કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 25/6/2026 અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. ગુરુવાર એટલે લાસ્ટ બટ વન વીકલી ટ્રેડિંગ સેશનમાં છેલ્લેથી આગળનો દિવસ. અને ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર થોડી ચર્ચા કરીશું. આજે સ્પેશિયલ અમુક સ્ટોક્સ ઉપર ચર્ચા કરવાની છે. બરાબર છે. બીજું કે બેંક નિફ્ટીનો ટ્રેન્ડ થોડો સારો જોવા મળી રહ્યો છે. એના કારણે શું કેવું આગળ જતાં કેવું ચિત્ર ક્લિયર થાય છે કે કેમ એ જ થોડું જોવાનું છે. પછી ક્રૂડ ઓઇલમાં ઘટાડો પણ આવ્યો છે તો એનાથી બી ફાયદો થતો જોવા મળશે. સ્ટીલની અંદર શું તકલીફ છે શું નહીં એ પણ ચેક કરવામાં આવશે. તો મિત્રો આજે ગઈકાલે કેવું બજાર રહ્યું એના ઉપર ફટાફટ ફોકસ કરીને આપણે આજના મુદ્દા ઉપર આવી જઈએ. ખરું ને? ટાઈમ બગાડવું નથી સહેજ પણ. નિફ્ટી મિત્રો 197 અંકના વધારા સાથે ગઈકાલે 24,021 બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 790 અંકના વધારા સાથે 76,991 અંક બંધ જોવા મળ્યું. હવે વાત કરીએ એફઆઈઆઈડીઆઈના ડેટા. તો એફઆઈઆઈએ ગઈકાલે મિત્રો એઝ ઇટ ઇઝ જેમ પહેલાં વેચતા આવ્યા છે તે ફરીથી પાછા આજે વેચ્યું અને એમણે 1,843 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. ડીઆઈઆઈએ પણ શું કર્યું? 3,637 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી, ખરીદારી કરી. પેલા ભાઈની વેચવાલી એફઆઈઆઈની અને આમની ખરીદારી, અને પાછું ડબલ. જેટલી વેચવાલી 1,800 કરોડની આસપાસની એફઆઈઆઈએ કરી એનાથી ડબલ 3,600 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી નાખી ડીઆઈઆઈએ. હવે વધનારા શેરો ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરીએ. તો વધનારા શેરોમાં એથર ઇન્ડસ્ટ્રીઝ 9.1% ધુઆધાર તેજી, કેપીઆર મિલ 7.7% તેજી, પાઇન લેબ્સ મિત્રો 7.5% તેજી. અમુક લોકોને એવું હશે કે પાઇન લેબ્સ એટલે સારું ફાર્મા કંપની હશે, લેબોરેટરી છે એટલે, પણ ના, આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી કંપની છે. આ ધ્યાન રાખજો. પાઇન લેબ્સ PINE આજે પણ ફોકસમાં રહી શકે છે. PINELAB લેબ. JSW ઇન્ફ્રા 7.5% તેજી, ખતરનાક તેજી હતી ગઈકાલે પણ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સની અંદર પણ 6.7% તેજી. આપણે હમણાં વચ્ચે ફાઇનાન્શિયલ સ્ટોક્સ આપેલા, એમાં બધા સ્ટોક્સ હતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ, L&T ફાઇનાન્સ, આદિત્ય બિરલા કેપિટલ. આદિત્ય બિરલા કેપિટલ તો 52 વીક હાઈ ઉપર પહોંચી ગયો છે. 394-95 તો હમણાં મેં ગઈકાલે જ જોયું હતું. પછી ક્રેડિટ એક્સેસ ગ્રામીણ 6.5%ની તેજી, OFSS 6.1%ની તેજી. આ પણ 10,000 ઉપર જતો રહ્યો છે ભાઈ ભાવ. આ ખાસ ધ્યાન રાખજો. આપણે 8,000ની આસપાસ બી દબાઈને કહ્યું હતું કે OFSS લેજો. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ અમેરિકાની પેરેન્ટ કંપની છે, બહુ સારી કંપની છે મિત્રો. જીઈ વર્નોવા ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ કરી લઈએ. જીઈ વર્નોવા TND 6.5% તૂટ્યો. IRFC OFS આવવાના કારણે અને પાછું 2% સરકાર હિસ્સો વેચે છે, 6.3% ગઈકાલે તૂટ્યો. હિટાચી એનર્જી 5.9% તૂટ્યો. ત્રિવેણી ટર્બાઇન 5.9% તૂટ્યો. સ્કેન્ડ્યુલર ઇલેક્ટ્રિકલ 4.7% તૂટ્યો. ગુજરાત એનર્જી 4.5% તૂટ્યો. ડેટા પેટર્ન્સ 4.4% તૂટ્યો. આ વાત થઈ ગઈ ઘટનારા શેરોની. હવે વધનારા ઘટનારા બધા આવી ગયા. હવે આજના મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે મિત્રો, કે આજનો ટોપિક આપણો શું છે. તો બેંક નિફ્ટીનો ટ્રેન્ડ પોઝિટિવ લાગી રહ્યો છે. ગઈકાલે પણ બેંક નિફ્ટીએ ધુઆધાર તેજી કરી અને રમરમાટ બેંક નિફ્ટીના કારણે બજારને પણ ઉપર ખેંચવામાં મદદરૂપ થયું. ખરું ને? હવે બેંક નિફ્ટીની તેજી ચાલી રહી છે, સાથે સાથે ક્રૂડ ઓઇલમાં ઘટાડો પણ ચાલી રહ્યો છે. ક્રૂડ ઓઇલમાં ઘટાડો છે એટલે બજાર માટે પોઝિટિવ, અને ક્રૂડ ઓઇલમાં ઘટાડો એટલે IOC, BPCL અને HPCL ત્રણ કંપનીઓ માટે સારી. ત્રણ કંપનીઓ પોઝિટિવલી વર્કઆઉટ કરતી જોવા મળે અને એમના માટે પોઝિટિવ. કેમ કે ક્રૂડ ઓઇલ ઘટ્યું એટલે એમનું માર્જિન વધ્યું. આજે હું તમને એક ઉદાહરણ આપું કે તમારે દાખલા તરીકે 50 રૂપિયામાં વસ્તુ લાવતા હતા,
વેપાર કરો છો, વસ્તુ લાયા અને તમે 60 રૂપિયામાં વેચો છો, 50માં લાવો છો અને 60માં વેચો છો, પછી એ જ વસ્તુનો ભાવ ઇન્ટરનેશનલ બજારના કારણે વધીને 58, 59 એવો થઈ ગયો, તોય તમે બજારમાં કોમ્પિટિશનના કારણે 60 રૂપિયાથી ઉપર ભાવ વધારી શકતા નથી, અમુક દબાણના કારણે. તો તમે એ માર્જિન તમારું ઘટતું જોવા મળે. જેમ પેલા 60 રૂપિયામાં આપણને 10 રૂપિયા મળતા હતા, તો આમાં 1-2 રૂપિયા મળતા થાય. પછી જ્યારે પાછું ઇન્ટરનેશનલ બજારમાંથી ભાવ સારા સમાચાર આવે ને પાછું ભાવ ગબડે એટલે 50, 49, 48 એવો ભાવ થઈ જાય અને પાછું વેચવાનો તો ભાવ પકડેલો જ રાખવાનો 60 એટલે 60, તો તમારું માર્જિન પાછું વધતું જોવા મળે. એના જેવું છે આ બધું. આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં પણ સેમ એવું થયું છે, ખરું મિત્રો? હજી બીજું એક ખાસ કહેવાનું, એક આઈઓસી એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આજે રડાર પર રહી શકે છે, તેજી તરફી રડાર રહેશે, કેમ કે એમાં સમાચાર સારા આવ્યા છે. એનએલસી ઇન્ડિયા જોડે ગ્રીન એનર્જી માટે એમણે કરાર કર્યો છે. એનએલસી ઇન્ડિયા નેવલી લિગ્નાઇટ કંપની જે છે એનું ગ્રીન એનર્જી જોડે માટેના કરાર થયેલા છે, સોલર, હાઇબ્રિડ અને વિન્ડ પાવર માટે. સોલર, હાઇબ્રિડ અને વિન્ડ પાવર માટે. એટલે એની અંદર આજે રફતાર કદાચ મળે તો નવાઈ ન પામતા. બીજું કે ઇન્ફોસિસ આજે રડારમાં રહી શકે છે, કારણ કે ઇન્ફોસિસે સેન્ટારા જોડે એઆઈનો કરાર કર્યો છે. હવે એઆઈના કરાર કરવા માંડ્યા છે આ લોકો, કારણ કે કર્યા વગર છૂટકો નથી. હવે બજારમાં ટકવું હશે તો આઈટી કંપનીઓએ એઆઈ સાથે જોડાવવું પડશે, ખરું ને? અને બીજું HCL ટેકનોલોજી પણ એઆઈના કારણે એ પણ આજે હલચલમાં રહી શકે છે. ઇન્ફોસિસ પણ હલચલમાં રહી શકે છે. સાથે સાથે એક બીજી કંપની ઉપર આજે સમાચાર સારા આવ્યા છે, એ પણ તમને કહી દઉં. ભારતી એરટેલ. ભારતી એરટેલ મિત્રો BBB એને બ્રોકરેજ ફર્મ દ્વારા BBB થી અપગ્રેડ કરી BBB પોઝિટિવ કરવામાં આવ્યું છે, BBB પ્લસ કરવામાં આવ્યું છે રેટિંગ. એટલે રેટિંગ એનું અપડેટ કરવામાં આવ્યું છે, અપગ્રેડ કરવામાં આવ્યું છે. એટલે ભારતી એરટેલ પણ આજે હલચલમાં રહી શકે છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. બીજું મિત્રો કે સ્ટીલની ડિમાન્ડ ઘટતી જાય છે, એટલે JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, સેલ, આ બધા જે સ્ટોક્સ છે એમાં ક્યાંક ને ક્યાંક દબાણ જોવા મળશે. કેમ કે ચાઇનામાં સ્ટીલના ભાવ ઘટતા જોવા મળ્યા છે. ચાઇનામાં ડિમાન્ડ ઘટી છે એટલે ભાવ ઘટાડવા પડે. ડિમાન્ડ વધે તો પછી ભાવ ઊંચા લઈ જાય લોકો, પણ ડિમાન્ડ જ નથી. એટલા માટે શું થયું કે એનો ભાવ ઘટાડવામાં આવ્યો છે. એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક માર્જિન ઉપર અસર થતી જોવા મળશે. એટલે સ્ટીલની ડિમાન્ડ ઘટી છે તો એના કારણે આ બધા સ્ટોક્સ ઉપર થોડું ધ્યાન રાખી શકાય. પછી સોના ચાંદીમાં તમે જુઓ છો કે માપનું અત્યારે હાલ મંદીનો માહોલ છવાયેલો હતો. એના કારણે તો હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા અને હિન્દુસ્તાન કોપર, આ ત્રણ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. ક્યાંક ને ક્યાંક એ પણ આના કારણે દબાણમાં જોવા મળતા હોય છે. આ બધી વાત થઈ ગઈ મિત્રો બજારની. પણ ખાસ તમને કહેવાનું કે ક્યાંય તમે પોતે પણ ઉતાવળ ક્યાંય કરશો નહીં, ક્યાંય પેનિકી કરશો નહીં. ક્યાંક બજાર નીચે પાડવાની કોશિશ કરે તો ડીપમાં સારો સ્ટોક મળે તો ભેગા કરજો. સારા સ્ટોક્સ ભેગા કરેલા ઉપર જશે તો વેચવા થશે, અને બજાર તો ઉપર જ જવાનું છે લાંબા ગાળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ઉબડ કરાઈ અને પછી ઉપર લેશે, એમાં તમે ક્યાંક ઝપટમાં ના આવી જાઓ, એનું ધ્યાન રાખવાનું. આપણે આપણી રીતે માલને પકડી અને સારા સ્ટોક્સને હોલ્ડ કરીને રાખવાનું. સ્ટોક્સમાં પણ આવી રીતે ઉથલ પાથલ કરાવશે તો સ્ટોક્સમાં પણ તમને બહાર કાઢવાની કોશિશ કરશે, પણ નહીં નીકળવાનું.
પકડી રાખો. સારા સારા સ્ટોક્સ નીચા ભાવે મળે તો તમે લઈ અને ભેગા કરીને મૂકી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.